હેલો એવરીવન, વેલકમ ટુ આઈસીડી. મિત્રો, દરરોજ સવારે 8 વાગે આપણે ધ હિન્દુ એડિટોરિયલ કે જે ગુજરાતીમાં કરીએ છીએ તો શરૂ કરીએ. અને આજનો આપણો આર્ટિકલ છે અ સિઝન ઓફ ચેન્જ. ચેન્જ એટલે બદલાવ, સિઝન એટલે મોસમ, તો મોસમનું બદલાવું. ઇટ ઇઝ ટાઈમ ફોર ધ મેટ્રિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ટુ ઇન્કોર્પોરેટ લેસન ક્યાંથી ફ્રોમ ધી ન્યૂ નોર્મલ. એટલે કે આ એક યોગ્ય સમય છે કોના માટે, તો કે મોસમ વિભાગ માટે, મેટ્રિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ માટે, જે સામેલ કરી શકે છે નવા લેસનને ક્યાંથી, નવા નોર્મલમાંથી. એટલે કે નવા નોર્મલ એટલે શું કે ધારો કે પહેલાં આપણે 89 સેન્ટીમીટરના વરસાદને આપણે નોર્મલ માનતા હતા. તો ગ્લોબલ વોર્મિંગને આ બધા ઘણા બધા કારણના લીધે આપણે હવે 88 સેન્ટીમીટરને નોર્મલ વરસાદ માનીએ, તો આ એક ન્યૂ નોર્મલ કહેવાય. તો આવા નવા નોર્મલનો ઉપયોગ કરીને નવા લેસન ઉમેરવાની જરૂર છે કોને, મેટ્રિયોલોજીકલ ડિપાર્ટમેન્ટને. જોઈએ આર્ટિકલની અંદર, ઇન ધ સિઝન ઓફ ધ એબનોર્મલ. આ એબનોર્મલ અયોગ્ય સમયની અંદર, ખરેખર એબનોર્મલ જ છે. COVID-19 ને ગ્લોબલ વોર્મિંગ ને આ બધા ઘણા બધા કારણોના લીધે આ એક એબનોર્મલ સમયની અંદર ધ IMD, ધ ઇન્ડિયન meteorological department has announced that the monsoon this year would likely be normal. એટલે કે IMD એ કીધું કે આ વર્ષે મોન્સૂન જે નોર્મલ રહેવાનો છે. ધ એજન્સી એટલે કોણ, IMD, ઇન્ડિયન મેટ્રિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, ફોલોઝ અ 2 સ્ટેજીસ ફોરકાસ્ટ એટલે આગાહી કરવી, ભવિષ્યવાણી કરવી. તો એ બે રીતે 2 સ્ટેજની અંદર આગાહી કરે છે. એક તો એપ્રિલ મહિનાની અંદર, જે આપણા માટે યોગ્ય, મતલબ આપણે એના ઉપર ભરોસો રાખતા નથી. અને બીજું છે લેટ જૂનના એન્ડ તક. જોઈએ, ઇન્ડિકેટિંગ ઇન એપ્રિલ ડ્રોટ ઓર એની અધર એનોમલી. એટલે કે સૂકા જેવું અને વિસંગત એબનોર્મલ હોય એવું એપ્રિલની અંદર આવું કંઈક હોય છે. એક તો એપ્રિલની અંદર કરે છે એ, અને બીજું લેટ જૂનની અંદર કરે છે. એની અંદર મોર ગ્રેન્યુઅલ લુક એટ હાઉ ધ મોન્સૂન વિલ લાઇકલી ડિસ્ટ્રીબ્યુટ ઓવર ધ કન્ટ્રી એન્ડ વેધર ડેન્જર સાઇન આર ઇમિનેન્ટ. બીજું જૂનની અંદર એ બારીકાઈથી કરવામાં આવે છે અને પૂરા દેશની અંદર આપણે એટલે કે વરસાદ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થવાનો છે એની આગાહી કરવામાં આવે છે. નોર્મલ, આ નોર્મલનો મતલબ શું છે? નોર્મલ મીન્સ ઇન્ડિયા વિલ ગેટ 100% ઓફ ઇટ્સ લોંગ પીરિયડ એવરેજ. એટલે કે નોર્મલ એટલે ઇન્ડિયા જેને 100% ગણે છે ઘણા ટાઈમથી, એની અંદર 5% પ્લસ માઇનસ હોઈ શકે છે. એટલે કે ઇન્ડિયા જેને પહેલેથી નોર્મલ ગણે છે, ઘણા વર્ષોથી જેને નોર્મલ ગણતું આવ્યું છે, એની અંદર 5% આગા પાછું હોય, પ્લસ માઇનસ હોય તો ચાલે, એને નોર્મલ કહેવાશે. ધ IMD, ધ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ્સ એપ્રિલ ફોરકાસ્ટ કે જે એક્સપિરિયન્સીસ સજેસ્ટ ઇઝ નોટ મચ ટુ ગો બાય, સ્પેશિયલી ઇફ ધ એજન્સી ડિક્લેર ધ નોર્મલ હેઝ રેરલી. એટલે કે જો એપ્રિલની અંદર જે IMD ઘોષણા કરે છે એ એપ્રિલની ભવિષ્યવાણી જે આપણે અનુભવના આધારે કહીએ તો એટલી બધી સારી હોતી નથી, એટલે કે ભરોસા લાયક હોતી નથી. ઇફ એવર ડુ વેધર મોડલ કેચ સાઇન ઓફ એન ઇમ્પેન્ડિંગ શોર્ટફોલ ઓર લાર્જ એક્સિસ ઇન એપ્રિલ. અને એમાં પણ જો એ એબનોર્મલની વાત કરે તો લગારે ભરોસો ના કરીએ કાંઈ. હા, એપ્રિલનો અંદાજો લગાવે એ, એટલે કે એપ્રિલનો આપણે અંદાજો લગાવીએ તો ઘણો મુશ્કેલ હોય છે કે વરસાદ ઓછો થશે કે કઈ રીતનું થશે, વરસાદ ઓછો કે કઈ રીતનો થશે. એટલે એપ્રિલને જે આગાહી કરવામાં આવે છે એ આપણે યોગ્ય માનતા નથી. કોક દિવસ ઓલ્સો બીઇંગ અ પાર્ટ ઓફ હાયરાર્કિયલ ગવર્મેન્ટ સેટઅપ. એટલે કે આ પણ એક પાર્ટ જ કહેવાય ને, આપણે જે આ ગવર્મેન્ટનો પાર્ટ જ છે, ગવર્મેન્ટનો જ એક ભાગ છે, ગવર્મેન્ટનો હિસ્સો છે. એટલે એજન્સી ડિફોલ્ટ ટુ બીઇંગ અ કન્ઝર્વેટિવ. એટલે કે એ રૂઢિવાદીને છોડતા નથી, એટલે કે નવું કરવામાં રસ લે જ નહીં, કેમ કે ગવર્મેન્ટનો એક ભાગ છે. એટલે કે આપણે જેમ ઓર્ડર કરીએ છીએ, ઓર્ડર, આ હાયરાર્કિયલ એટલે શું થાય, ઓર્ડર, કે આના પછી આ, આના પછી આ. તો આ એજન્સી ડિફોલ્ટ એટલે શું, પહેલાંથી જેવું હતું એવું ડિફોલ્ટ,
રૂઢિવાળી એટલે કે નવું કરવામાં રસ ન લેવો, એટલે આ ગવર્મેન્ટની એજન્સી છે. તો એક્ઝામ્પલ આપણે જોઈએ. ઇન એપ્રિલ લાસ્ટ યર, આપણે પહેલા વર્ષની અંદરની એપ્રિલની વાત કરીએ તો ઇટ સેડ ધ મોન્સૂન વુડ બી નિયર નોર્મલ. તો એમણે વાત કરેલી હતી કે મોન્સૂન કે જે નિયર નોર્મલની આજુબાજુ રહેશે, એન આર્બિટરી કેટેગરી. પછી બીજા પ્રાઇવેટ સેક્ટરના હતા. પ્રાઇવેટ સેક્ટરે એમ કીધું કે પ્રાઇવેટ લોકો કે જે આગાહી કરતા હોય એમને કીધું કે શોર્ટફોલ થશે. શું થશે? એમને કીધું કે વરસાદ ઓછો થવાનો છે. પ્રેડિકેટેડ ઓન ધ ડેવલપમેન્ટ ઓફ ધ ફ્યુચર અલનીનો. આ જે પ્રાઇવેટ સેક્ટરવાળાએ કીધું હતું એ કોના આધારે કીધું હતું? અલનીનોના આધારે, કે અલનીનો રહેવાના કારણે આપણા ભારતની અંદર વરસાદ ઓછો થવાનો છે. હવે અલનીનો એટલે શું? અલનીનો એટલે આપણે અત્યારે ટૂંકમાં સમજીએ કે આ છે સાઉથ અમેરિકા, બરાબર. અહીં ઓસ્ટ્રેલિયા, અહીં આપણો ભારત આવશે, બરાબર. સોરી, આ ઓસ્ટ્રેલિયા છે, અહીં આપણું ભારત આવશે. તો અહીં પેરુ આવશે. આ પેરુની જે ધારા હોય એ અહીંયા ગરમ. જો પેસિફિક, આ પેસિફિક ઓશન છે, તો પેસિફિક ઓશન ગરમ થવાના કારણે અલનીનોની પરિસ્થિતિ સર્જાય છે, અને જેના કારણે ભારતની અંદર એક સૂકા જેવું વાતાવરણ રહે છે, એટલે કે એક દુકાળ જેવું વાતાવરણ રહે છે. નોર્મલ વરસાદના કરતાં પણ ઓછો વરસાદ આવે છે. એ અલનીનો પરિસ્થિતિની અંદર આવું હોય. જ્યારે લાલિનોની પરિસ્થિતિ આવશે એ વખતે આ જે સ્પેસિફિક ઓશન છે એ ઠંડુ થઈ જશે અને ભારતની અંદર એ અતિવૃષ્ટિ જેવું વાતાવરણ સર્જશે. એ આપણા માટે સારું છે, અને આ અલનીનો છે એ આપણા માટે સારું ન કહેવાય. ટૂંકમાં આ પેરુની ધારા ઉપર આધારિત છે. આપણે આનો એક અલગથી વિડીયો બનાવીને વાત કરીશું કે અલનીનો અને લાનીનો શું છે. અત્યારે આપણે જોઈએ કે અલનીનોના આધારે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓએ કીધું હતું કે વરસાદ ઓછો થશે. ધ આઈએમડી ડીડ એકાઉન્ટ. આઈએમડીને ખબર હતી કે અલનીનો આવવાનો છે, છતાં પણ અનલાઇકલી અલનીનો વુડ સ્ટ્રેન્થર ઇનફ ટુ ડિપેન્ડ ધ મોન્સૂન. એમને કીધું હતું કે મોન્સૂન, આ અલનીનો એટલો બધો સ્ટ્રોંગ નહીં હોય કે જે આપણી મોન્સૂનને અસર કરશે. અલનીનો એટલો બધો સ્ટ્રોંગ નહીં હોય કે આપણી મોન્સૂનને અસર કરી શકશે. ઇટ હાઉએવર કેપ્ટ ઇન એસ્ટિમેટ ઓન ધ લોઅર સાઇડ ઓફ નોર્મલ. અને એમને પછી એમ કીધું હતું કે હવે નોર્મલથી થોડો ઓછો વરસાદ થશે એમ, અલનીનોને ધ્યાનમાં રાખીને. ઇન ધ એન્ડ, હવે જોઈએ પરિણામ શું આવ્યું. આ બધી એપ્રિલની અંદર આગાહી કરી તો ઇન ધ એન્ડ પરિણામ શું આવ્યું આગલા વર્ષનું કે ઇન્ડિયા રિસીવ એક્સેસ રેન. ઇન્ડિયાએ એટલો બધો વરસાદ કર્યો કે હાઈએસ્ટ ઇન ક્વાર્ટર સેન્ચુરી, કે 25 વર્ષોની અંદર, ક્વાર્ટર સેન્ચુરી એટલે 25 વર્ષની અંદર ક્યારે આટલો વરસાદ થયો જ ના હોય, એટલો બધો વરસાદ. એટલે વિચારો તમે આ આગાહીઓ કઈ રીતની હતી. ઓકે. ધ એપ્રિલ ફોરકાસ્ટ ઇટ વેસ્ટાઇઝ ઓફ ધ એજન્સી રિલાયન્સ ઓન સ્ટેટિસ્ટિકલ ફોરકાસ્ટ સિસ્ટમ. એટલે કે આ એપ્રિલની જે આગાહી હોય છે શાના ઉપર હોય છે? સ્ટેટિસ્ટિકલ ફોરકાસ્ટ સિસ્ટમ. અને સ્ટેટિસ્ટિકલ ફોરકાસ્ટ સિસ્ટમ એટલે તમે જાણતા હશો કે આંકડાશાસ્ત્રી રીતે, એટલે કે કયા આવા કોઠા હોય, આમાં કંઈક માહિતી લખેલી હોય, બધી માહિતી લખેલી હોય, કોઠા આપણે ભરીએ અને પછી આંકડાના આધારે આપણે જે કરતા હોય એ પ્રમાણેની વાત છે. વેર વેલ્યુ ઓફ selected meteorological parameters are recorded until March 31 and permutations of these are computed and compare the IMD archive of weather data. અને શું કરવામાં આવે છે? આ આંકડાશાસ્ત્રના જે મીટરોલોજીકલ પેરામીટર હોય, જેમ કે તાપમાન, પછી ભેજ, આ બધું કઈ રીતનું છે એ બધું ધ્યાનમાં લેવાનું આવે. અને પછી આપણે વાત કરીએ કે આંકડાશાસ્ત્રમાં શું હોય, આવું ટેબલ હોય, એની અંદર આપણે કેટલું તાપમાન છે, કેટલું ભેજ છે, આ બધું કંઈક લખતા હોય છે. ક્યાં સુધીનું છે? 31 માર્ચ સુધી આવું બધું કરતા હોઈએ છીએ આપણે. અને પછી એને કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટેટ કરીએ છીએ અને શું કરીએ છીએ? કમ્પેર કરીએ છીએ. એટલા જૂની મેથડ કહેવાય. કમ્પેર કરીએ છીએ કોની સાથે? આઈએમડી, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના આર્કાઇવ એટલે લેખાગારની અંદર જે ડેટાઓ આપણા વેધરના ડેટાઓ છે એની સાથે આપણે કમ્પેર કરીએ છીએ. એટલે કે આ જે જૂની સિસ્ટમ જેવું કહેવાય એમ. એક્ઝામ્પલ પણ આપ્યું છે જો. ઇટ ઇઝ ઓલ્સો રિફ્લેક્ટિવ એન એરા વેન લેન્ડલાઇન ટેલિફોન વેર ધ સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન ધ પર્સનલ કોમ્યુનિકેશન. એટલે કે આ એવી વાત છે કે એન એરા એટલે કે વર્ષો પહેલાંના જેમ આપણે લેન્ડલાઇનનો ઉપયોગ કરતા હતા ટેલિફોનની, એવી વાત છે. જ્યારે સ્ટેટ ઓફ ધ આર્ટ આધુનિક સમયની અંદર આપણે આધુનિક સમયમાં છીએ અને ઉપયોગ કરી રહ્યા છીએ આપણે જે લેન્ડલાઇનનો ઉપયોગ કરી રહ્યા છીએ. એટલે કે અત્યારે આધુનિક સમયની અંદર આપણે લેન્ડલાઇનનો ઉપયોગ કરી રહ્યા છીએ એવી વાત કંઈક કરવામાં આવી છે. એટલે હજુ આપણે જૂનવાણીમાં છીએ એમ.
જો કે હવે ઘણા બધા નવા મેઝરમેન્ટ આવી ગયા છે, જેમ કે સચ અ સરફેસ ટેમ્પરેચર. જો કે હવે આપણે બીજા ઘણા બધા પેરામીટર પર આધાર રાખવા માંડ્યા છે, જેમ કે એઝ રિમોટ એઝ સાઉથર્ન ઇન્ડિયન ઓશન, એટલે કે આપણે દક્ષિણતમ ના મહાસાગર સુધીનો આપણે રિમોટ એટલે કે એકદમ દૂર એકદમ દક્ષિણતમ બિંદુ સુધીનો, પછી રેગ્યુલર અપડેટ ફ્રોમ ધ પેસિફિક ઓશન ટુ બી મેપ, આપણે એ બધાને મેપિંગ દ્વારા રેગ્યુલેટ કરી શકીએ છીએ, એટલે કે એના ડેટા આપણે લઈ શકીએ છીએ. પાવરફુલ કોમ્પ્યુટર્સ આપણા જોડે છે, એટલે મેથેમેટિકલી સાઇમ્યુલેટ ધ વેધર બેઝ ઓન ધીઝ વેરિયેબલ એન્ડ એક્સ્ટ્રાપોલેટ ઓન ટુ ડિઝાયર ટાઈમ ફ્રેમ, એટલે કે આપણા જોડે હવે મેથેમેટિકલ સિસ્ટમ છે, કોમ્પ્યુટર છે, ઘણી બધી આપણા જોડે ફેસિલિટી છે, એના કારણે આપણે ડિઝાયર ટાઈમ ફ્રેમ એટલે કે યોગ્ય સમય આપણે જે સમયે જોતું હોય એ પ્રમાણે આપણે મેપ બનાવી શકીએ છીએ કે આ સમયે એક્ઝેક્ટ આ સમયે કેટલો વરસાદ થઈ શકે છે. કેમ કે મેથેમેટિકલી સાઇમ્યુલેટ એટલે કે એક ચોક્કસ સમય આપણે મેથેમેટિકલી સિસ્ટમની અંદર ચોક્કસ સમયે ડિઝાયર ટાઈમ ફ્રેમ એટલે આપણે માઇક્રો સેકન્ડની અંદર આપણે કામ કરી શકીએ, માઇક્રો સેકન્ડની અંદર આપણે કામ કરી શકીએ, કેમ કે કોમ્પ્યુટરના બેઝ ઉપર આપણે ગમે તેવું કામ કરી શકીએ છીએ, એટલે કે આટલા સમયની અંદર આપણે શું પરિસ્થિતિ છે એ બધું આપણે જાણી શકીએ છીએ. Using this dynamical model is the change the IMD has incorporated and experimented with for years. It made two keys change. અને આના કારણે બે વસ્તુ કે જેમાં ચેન્જિંગ આવ્યું છે. કયું કયું છે જોઈએ આપણે. એક તો પહેલું છે રિડ્યુસિંગ ડેફિનેશન ઓફ નોર્મલ રેનફોલ, એટલે કે આપણે નોર્મલ વરસાદની જે વાત કરતા હતા એમાં બાય 1 સેન્ટીમીટરનો ઘટાડો કર્યો છે ટુ 88 સેન્ટીમીટર, એટલે કે આપણે 28 સેન્ટીમીટર કરી દીધું છે. પછી બીજી એક અપડેટ આવી છે, બીજી આપણે બે વાત કરીએ ને, બે કી છે. એક તો નોર્મલની વ્યાખ્યા બદલી નાખી, નોર્મલ રેનફોલ કોને કહેવાય, અને બીજું છે કે મોન્સૂન ઓનસેટ એન્ડ અરાઇવલ ડેટ ફોર મેની સ્ટેટ, એટલે કે ઓનસેટ એટલે કે ક્યારથી મોન્સૂન શરૂ થવાનું છે, ક્યારથી મોન્સૂન શરૂ થશે અને કઈ સ્પેસિફિક ડેટે કયા સ્ટેટ જોડે પહોંચવાનું છે, આની પણ આપણે યોગ્ય માહિતી મેળવી શકીએ છીએ. This was long due to constituted acknowledgement of the accumulated impact that global warming has been having on monsoon pattern, particularly for the cities and state. મોન્સૂન પર લગાતાર પ્રભાવના કારણે, કોનો પ્રભાવ છે? ગ્લોબલ વોર્મિંગના લગાતાર પ્રભાવના કારણે હવે આપણે કોના ઉપર પ્રભાવ પડી રહ્યો છે કે સિટી, શહેરો અને રાજ્યના ઉપર પ્રભાવ પડી રહ્યો છે. એને ધ્યાનમાં લઈને એને સ્વીકારીને આપણે હવે એક ચેન્જ કરવાનું વિચાર્યું હતું. ધ મોન્સૂન વોઝ અરાઇવિંગ લેટર ઇન મેની પ્લેસ, એટલે કે મોન્સૂન ઘણી જગ્યાએ આવે છે પરંતુ લેટ આવે છે. હેડ લોંગ વીક સ્પેલ એન્ડ લિંગર્ડ લોંગર, એટલે કે એ આવે છે અને અમુક જગ્યાએ શોર્ટ ટાઈમ માટે હોય છે, જ્યારે અમુક જગ્યાએ એકદમ લાંબા પીરિયડ સુધી હોય છે, પરંતુ કંઈ કામનું હતું ને કે થોડો વરસાદ આપતા હોય. એટલે આ જેમ કે અત્યારથી વરસાદ ચાલુ થઈ જાય અને છેક જાન્યુઆરી સુધી વરસાદ ચાલુ રહે, કહેવાનો મતલબ આ રીતે કે લાંબુ ચોમાસું હોય પરંતુ વરસાદ કંઈ ના હોય, એટલે કે આવી પણ પરિસ્થિતિ હોય છે. This has already heralded thinking in the agency on whether India should move to a new monsoon accounting calendar instead the century-long tradition of June-September. શું ભારતે મોન્સૂનનું કેલેન્ડર બદલવું જોઈએ? હેરાલ્ડેડ એટલે સૂચના. આ ઈશારાના આધારે ભારતે વિચારવું જોઈએ શું ઇન્ડિયા શુડ મૂવ ટુ મોન્સૂન એકાઉન્ટિંગ કેલેન્ડર ઇન્સ્ટિટ્યૂટ. કઈ જગ્યાએ, એટલે કે મોન્સૂન, શું ભારતે મોન્સૂનને બદલવું જોઈએ? કયું આપણું જે ટ્રેડિશનલ જે રૂઢિવાદી છે એને બદલવું જોઈએ? કઈ રૂઢિવાદી વાળું કયું છે કે જૂનથી સપ્ટેમ્બરને આપણે જે આ ચોમાસું માનીએ છીએ, શું એને બદલવું જોઈએ? આવો એક વિચાર છે. ધીસ વુડ સિગ્નલ અ ટ્રુલી મોમેન્ટસ બ્રેક ફ્રોમ ધી પાસ્ટ. આ એક અવસર છે, મોમેન્ટસ એટલે અવસર છે. શું બ્રેક કરવાનો? શાનો? ફ્રોમ ધ પાસ્ટ, એટલે કે ભૂતકાળની પરંપરાને બ્રેક કરીને આધુનિકતા સાથે કદમ મિલાવવાનો એક અવસર છે. શું ભૂતકાળના પરંપરાને બ્રેક કરી અને આધુનિક સાથે મેળ બેસાડવાનો આ એક અવસર છે. જસ્ટ હેઝ COVID-19 ઓર ફોર્સિંગ ઇન્ટ્રોસ્પેક્શન
ઓન ધ લિંક્સ ધેટ ટાઈ પીપલ, ટ્રેડ એન્ડ ઇકોલોજી. એટલે કે COVID-19 આપણને એક એવું સોચવા માટે, એવું વિચારવા માટે મજબૂર કર્યા, એવું મનન કરવા માટે મજબૂર કર્યા કે એવા કયા કયા કનેક્શન છે કે જેનાથી આપણે પીપલ, લોકો, વ્યાપાર અને ઇકોલોજીને એકબીજાની અંદર એડ કરી શકીએ, મિક્સ કરી શકીએ. ઇટ ઇઝ ઓલ્સો ટાઈમ ફોર IMD ટુ ઇનકોર્પોરેટ હેઝ ધ લેસન ફ્રોમ ધ ન્યૂ નોર્મલ. અને IMD ઇન્ડિયા મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ કે જે નવા લેસનને એડ કરી શકે છે. ક્યાંથી? નવા નોર્મલ. અત્યારે જે આપણે નવા નોર્મલની વાત કરીને કે 89માંથી 88 1 સેન્ટીમીટર ઘટાડ્યો વરસાદનું જે નોર્મલ ગેજ હતું એ. તો આવા ઘણા બધા એવા નવા નોર્મલ ઉપરથી IMD કે જે નવા લેસનને એડ કરે. તો આ આર્ટિકલમાં બસ આટલું જ છે. થેન્ક યુ.